નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ફરી એકવાર એક મહત્વપૂર્ણ ફાઇનલી અપડેટ આવી ગઈ છે। વધુ એક ભરતીની અપડેટ સાથે એક નવા વિડીયોમાં આપણે સૌ મુલાકાત કરી રહ્યા છીએ। તો તમે પણ સરકારી, પ્રાઇવેટ અથવા કેન્દ્ર લેવલની ભરતીઓ માટે અપડેટ મેળવવા માંગો છો તો આપણા પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી ઇન્ફોર્મેશન તમારા મોબાઈલમાં તમને મળતી રહે। દોસ્તો, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનું સૌ કોઈ મિત્રોએ નામ સાંભળ્યું છે। ગાંધીનગર ગુજરાતની અંદર રિક્રુટમેન્ટ આવી છે વિવિધ પદો પર। નોન ટીચિંગ એટલે કે બિન શૈક્ષણિક પ્રકારની આ ભરતી છે। બિન શૈક્ષણિક પદો પર આ વેકેન્સી આવી છે। તો જો તમે પણ દોસ્તો આ વેકેન્સીમાં ઇન્ટરેસ્ટેડ છો તો વિડીયોને એકવાર અંત સુધી જોઈ, વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરવાનું ભૂલતા નહીં। ચલો આગળ વાત કરીએ તો JNLU એટલે કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં આજે વેકેન્સી આવી છે, તેની અંદર વિવિધ પદો છે। વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની વેકેન્સીઓ છે। વર્ગ 1ની અંદર વાત કરીએ તો આસિસ્ટન્ટ ફાઇનાન્સ ઓફિસરની ભરતી છે। કોન્ટ્રાક્ટ બેઝ પર 5 વર્ષ, લેવલ 10 પ્રમાણે 5600 થી 1,77,500 રૂપિયા સેલેરી મળવા પાત્ર છે। બીજી વાત કરીએ સિનિયર ઇન્ટર્નશીપ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર, અહીંયા પણ લેવલ 10 પ્રમાણે 5600 થી 1,77,500 સેલેરી મળવા પાત્ર છે। હાલમાં એક જ વેકેન્સી છે। પછી આવશે સેક્શન ઓફિસર ઇન્ટર્નશીપ એન્ડ પ્લેસમેન્ટ, લેવલ 8 પ્રમાણે સેલેરી સ્ટ્રક્ચર મળશે। આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટે લેવલ 10 પ્રમાણે 2 વેકેન્સી છે। રેગ્યુલર ભરતી છે। આસિસ્ટન્ટ કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન લેવલ 10 પ્રમાણે ભરતી થશે। સેક્શન ઓફિસર લાઇબ્રેરી, ડેપ્યુટી સેક્શન ઓફિસર ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર, અહીંયા પણ લેવલ 7 પ્રમાણે 39,900 થી 1,26,000 સેલરી મળવાપાત્ર છે। પછી દોસ્તો આગળ વાત કરીએ ડેપ્યુટી સેક્શન ઓફિસર લાઇબ્રેરી સિનિયર ક્લર્કની પણ ભરતી છે। લેવલ 4 પ્રમાણે 25,500 થી 81,100 સેલરી મળશે। સિનિયર ક્લર્ક ઇન્ટર્નશીપ એન્ડ પ્લેસમેન્ટ, સિનિયર ક્લર્ક અકાઉન્ટ તેમજ જુનિયર ક્લર્ક એક્ઝામિનેશનની આ ભરતી છે। નર્સની પણ આ વેકેન્સી છે। તો જે કોઈ ઉમેદવારો આ ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છે જરૂરથી અરજી કરે, કેમ કે આ વેકેન્સી છે રેગ્યુલર બેઝ પર છે। ક્વોલિફિકેશન પ્રમાણે દોસ્તો અલગ અલગ પોસ્ટ બેઝ પ્રમાણે અલગ અલગ ડિટેલ લખવામાં આવી છે કે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, ડિઝાયરેબલ જરૂરી શું છે, એક્ઝામિનેશન ક્વોલિફિકેશન શું હોય, સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે। સેક્શન ઓફિસર જે પણ વેકેન્સી છે તેના દરેક વિશે તો એકવાર દોસ્તો જરૂરથી જોઈ લેજો। આ ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। હવે દોસ્તો મહત્વપૂર્ણ જે વાત છે કે અરજી કઈ રીતથી કરી શકાય, એપ્લિકેશન ફી કેટલી છે તો એપ્લિકેશન ફી વુડ બી એડમાઇઝેબલ એઝ ₹1,000 ફોર કેન્ડિડેટ ફ્રોમ અનરિઝર્વ કેટેગરી। UR કેટેગરી માટે 1,000, જ્યારે 700 રૂપિયા જે છે તે અધર કેટેગરી SC ST ફિઝિકલી ડિસેબલ એમની માટે 700 રૂપિયા રહેશે। તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો। આ સંપૂર્ણ જાણકારી તમને મળી હોય, ગમી હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરજો। ફરીવાર મળીશું આવી જ નવી અપડેટ સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।